તો કેમ છે મારા ગુજરાતી મિત્રો? મજામાં ને? આ જોઈ રહ્યા છો વિવો તરફથી નવો ફોન વિવો V50. હા મારા ગુજરાતી મિત્રો, વિવોની V સિરીઝ આવે છે ને તે સાથે પ્રો લોન્ચ કરે છે, પણ આ વખતે એને ફક્ત નોન પ્રો વેરિયન્ટ લોન્ચ કર્યું છે. છેલ્લા 7 દિવસથી આ ફોનને ટેસ્ટ કરી રહ્યો છું અને જાયઝ કેમેરા સાથે આ ફોન આવે છે. ક્વોડ કર્વ ડિસ્પ્લે જોવા મળે છે, 6000 mAh ની બિગ બેટરી આપવામાં આવે છે અને સાથે આ ફોનમાં નવું લુક પણ આ વખતે આપવામાં આવ્યું જ છે. અને હા, 2-3 કલર ઓપ્શન પણ નવા જોવા મળે છે. તો આ ફોનમાં શું સારું છે, શું ખરાબ છે, મને શું પ્રોબ્લેમ જોવા મળી હતી અને ખાસ કે આના કેમેરા કેવા છે તે બધા વિશે હું ડિટેલમાં તમને જણાવવાનો છું. પણ તેની પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો જલ્દી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે મિત્રો લુકની વાત કરું તો લુક તો મિત્રો આ વખતે બહુ ખતરનાક આપવામાં આવ્યું છે. હા, તમે એમ કહેશો કે કાંઈ નવું નથી, વિવોની V40 સિરીઝ હતી તેમાં હતું તેવું જ લુક છે. હા, હું કહીશ કે થોડુંક અલગ છે, જેમ કે એક નવો કલર જોવા મળે છે જેમાં બહુ મસ્ત ડિઝાઇન આ વખતે આપવામાં આવી છે. હા, મારી પાસે જે કલર છે ને મિત્રો તે તો રેડ જ છે, આમાં કાંઈ એટલું બધું કોઈ નવીન નથી. પણ એક બીજો કલર આવે છે બ્લુ જેવો, તેમાં બહુ મસ્ત કલર ઇફેક્ટ અંદર જોવા મળે છે. જો આનું બેક પેનલ છે ને મિત્રો તે બહુ વધારે ખરાબ થાય છે. હા, આમાં છે ને ક્રેચ પણ આવી જાય છે, એટલે તમારે ફક્ત ને ફક્ત ફોનને વાપરવો હોય તો તમારે હંમેશા કવર લગાવીને જ ફોન વાપરવો જોઈએ. હા, તમને એમાં પ્રોટેક્શન પણ બહુ સારું એવું જોવા મળે છે અને IP68ની રેટિંગ પણ જોવા મળે છે, એટલે કે ફોન પાણીમાં ડૂબી જાય તો કંઈ વાંધો નહીં આવે. અને આગળની સાઈડ જે ગ્લાસ આવે છે ને મિત્રો તે પણ બહુ સારો આવે છે. પણ 7 દિવસના ટેસ્ટ પ્રમાણે હું કહું તો મિત્રો જે આગળનો ગ્લાસ છે ને તેમાં ક્રેચ બહુ વધારે આવી ગયા છે. હા, તમારે જ્યારે ફોન નવો લ્યો છો ત્યારે તમે હંમેશા ટફન ગ્લાસ યુઝ કરજો. હું અહીં યુઝ નહોતો કરતો ટફન ગ્લાસ, જેના કારણે અમે 7 દિવસમાં ઘણા બધા ક્રેશ જોવા મળી ગયા હતા. અને હું બોડીની જો વાત કરું તો બોડી મિત્રો આમ છે ને આ વખતે પોલીકાર્બનની જોવા મળે છે, અહીં તમને કાચ નહીં જોવા મળે. હા, પણ ડિઝાઇન મસ્ત છે. અને સાઈડની જો વાત કરું તો અહીં તમને એલ્યુમિનિયમની સાઈડ નહીં જોવા મળે, પ્લાસ્ટિકની જોવા મળે છે અને કર્વ ડિસ્પ્લે જોવા મળે છે. આ એક ક્વોડ કર્વ ડિસ્પ્લે છે. અને હવે જો આપણે ડિસ્પ્લેની વાત કરી લઈએ તો મિત્રો ડિસ્પ્લે છે ને આ વખતે બહુ મસ્ત આપવામાં આવી છે. હા, આમાં છે ને મિત્રો તમને ક્વોડ કર્વ ડિસ્પ્લે જોવા મળે છે. હા, વિવો X સિરીઝમાં પણ ક્વોડ કર્વ ડિસ્પ્લે આવી ગઈ છે અને V સિરીઝમાં પણ ક્વોડ કર્વ ડિસ્પ્લે આવી ગઈ છે. આ ડિસ્પ્લેની સાઇઝ છે ને મિત્રો 6.67 ઇંચની આવે છે અને અહીં તમને એમોલેડનું પેનલ જોવા મળી જશે. 120 હર્ટ્ઝનું રિફ્રેશ રેટ પણ આપવામાં જ આવે છે અને હું કહીશ કે HDR10 પણ જોવા મળે જ છે. અને બ્રાઇટનેસની જો મિત્રો વાત કરું ને તો હું આઉટડોરમાં ગયો હતો બ્રાઇટનેસ ચેક કરવા માટે. બ્રાઇટનેસ નંબર તમને હું કહી દઉં, અહીં તમને 4500 નીટ બ્રાઇટનેસ જોવા મળે છે. હું આઉટડોરમાં ગયો ને ત્યાં મને તડકામાં કાંઈ વિઝિબિલિટીમાં ઓછું નહોતું જોવા મળ્યું, બહુ મસ્ત ડિસ્પ્લે જોવા મળી છે. તડકાવાળી જગ્યામાં જ્યારે તમે ફોટોશૂટ કરતા હશો ત્યારે પણ તમને ડિસ્પ્લે સારી એવી વિઝિબિલિટી પ્રોવાઈડ કરે જ છે. પણ એક ખામી ડિસ્પ્લેમાં એ જોવા મળે કે જ્યારે તમે વિડીયો જોતા હોય, માની લો તમે 4Kમાં વિડીયો જોઈ રહ્યા છો યુટ્યુબમાં, તો એ વિડીયો ક્લિયર અને મસ્ત ચાલશે. પણ જો તમે એની સાથે HDR વાળો વિડીયો જોશો, એટલે કે 4K HDR વિડીયો તમે જોતા હશો ત્યારે તમને બહુ મજા નહીં આવે. એક તો ડિસ્પ્લે લેગ કરવા મળશે અને વિડીયો આમ છે ને ઝટકા લાગતો હોય એવો લાગશે, બહુ મજા નહીં આવે. હા, હું કહીશ કે ડિસ્પ્લે પ્રોટેક્શન આમ સારું જોવા મળે છે. અહીં તમને ડાયમંડ શીલ્ડ ગ્લાસનું પ્રોટેક્શન જોવા મળે છે, પણ મેં તમને કહ્યું એમ ટફન ગ્લાસ વાપરવો જોઈએ, આમાં તમને ક્રેશ જોવા મળી જશે. અને ડિસ્પ્લેનો મિત્રો કોર્નરની વાત કરું તો કોર્નર એટલા બધા નથી, ચિહ્ન પણ બહુ નાનું જોવા મળે છે અને ફોનની સાઇઝ પણ બહુ મોટી છે, એટલે ફોન જોવામાં પણ બહુ મસ્ત લાગે છે. અને અહીં તમને પંચ વોલ્ટ ડિસ્પ્લે આપવામાં આવે છે, એટલે કાંઈ ઘટે જ નહીં. હવે વાત જો મિત્રો પરફોર્મન્સની કરીએ તો આમાં તમને એન્ડ્રોઇડ વર્ઝન 15 જોવા મળી જશે અને ફ્રન્ટ OS 15નો સપોર્ટ જોવા મળે છે. હવે મિત્રો ફ્રન્ટ OS 15 છે ને તેમાં એ આવી ગયું છે, એ તમને બહુ મસ્ત જોવા મળી જશે. જેમ કે અમુક જગ્યાએ ઉપયોગી થાય છે, માની લો તમારો કોઈ ફોટો છે એમાં કાંઈ વસ્તુ વધારાને આવી ગઈ છે તો તમે તેને ઇરેઝર ટૂલથી ઇરેઝ કરી શકો છો, જે ઓપ્પોમાં પણ જોવા મળી જાય છે. ફોટોને ઇન્હાન્સ કરવાનું ફીચર પણ જોવા મળી જશે. હા, તમે અમુક કોલ રેકોર્ડિંગ પણ કરી શકો છો અને સાથે જો તમારો કોઈ રેકોર્ડિંગ કરેલું ઓડિયો હોય તો તેને ટેક્સ્ટમાં પણ કન્વર્ટ કરી શકો છો. આ બધા AI ફીચર સાથે આ ફોન આવે છે. અને UIની વાત કરું તો UI મિત્રો એટલું બધું ક્લીન નથી. હા, તમને થર્ડ પાર્ટી એપ્લિકેશન જોવા મળે છે, જેમ કે વધારાની નોટિફિકેશન પણ પડતા હોય છે, તમે તેને અનઇન્સ્ટોલ કરી શકો છો અને નોટિફિકેશનને ઓફ પણ કરી શકો છો. તે એક સારું વસ્તુ જોવા મળે છે. અહીં મિત્રો પ્રોસેસરની વાત કરીએ ને તો એ કાંઈ નવું નથી. વિવો V30માં એ જ હતું, વિવો V40માં પણ હતું અને વિવો V50માં પણ આ જ જોવા મળી જશે, એટલે કે સ્નેપડ્રેગન 7 Gen 3 જે 4nm ટેકનોલોજી પર બનેલી ચિપસેટ છે. હવે હું તમને કહીશ કે ગેમિંગ મિત્રો કેઝ્યુઅલી ગેમિંગ કરી શકાય છે. તમારે જો હેવી ગેમ રમવી હોય તો તે આ ફોન એની માટે નથી બનેલો. તમારે એની માટે જો ફોન જોતો હોય તો તમે IQમાં જઈ શકો છો અથવા બીજી અધર બ્રાન્ડમાં પણ તમે ફોન પસંદ કરી શકો છો. આ ફોન તેની માટે નથી બનેલો. હા, તમે નોર્મલી ગેમિંગ આમાં કરી શકશો, વિડીયો જોવા માટે સારો ઉપયોગી બને છે અને ખાસ આના કેમેરા માટે. આપણે કેમેરાની ડીપમાં વાત કરવાના છીએ, એની પહેલાં હું તમને થોડું બીજું જણાવી દઉં. તો મિત્રો આમાં છે ને તમને 6000 mAhની બેટરી આપવામાં આવે છે, 90 વોટનો ચાર્જિંગ સપોર્ટ જોવા મળી જશે. અને રેમ એન્ડ સ્ટોરેજની વાત કરીએ તો તમને LPDDR4X RAM ટાઈપ જોવા મળી જશે અને UFS 2.2 સ્ટોરેજ ટાઈપ જોવા મળી જશે.
હવે મિત્રો 128 GB સાથે તમને 8 GB રેમ જોવા મળી જશે, 256 GB સાથે 8 GB રેમ જોવા મળી જશે, 256 GB સાથે 12 GB અને 512 GB સાથે 12 GB રેમ ઓપ્શન જોવા મળે છે. એટલે રેમ વેરિયન્ટ બહુ સારા એવા જોવા મળી જશે. અને જો સ્પીકરની વાત કરીએ તો સ્પીકરની ક્વોલિટી બહુ મસ્ત જોવા મળી જશે. હા, તમે વિડીયો વ્યુઇંગ માટે બહુ મસ્ત મોબાઈલ છે. તમને એક તો ડિસ્પ્લે સારી એવી જોવા મળે છે, વધારે પડતી કર્વ ડિસ્પ્લે નથી, એટલે એના કારણે તમને એમ ખરાબ એક્સપ્રેશન નહીં થાય અને ગેમિંગ રમવામાં પણ તમને ડિસ્પ્લે સારી એવી ઉપયોગી થવાની જ છે. તો મિત્રો હવે હું આના ફોનના કેમેરાની વાત કરવાનો છું. તો પહેલાં તમને કેમેરાના નંબર જણાવી દઉં. તો એ મિત્રો છે ને 50 મેગાપિક્સલનો તમને મેઇન સેન્સર જોવા મળી જશે અને 50 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ સેન્સર આપવામાં આવે છે અને 50 મેગાપિક્સલની સેલ્ફી સેન્સર જોવા મળી જશે. હવે આપણે શરૂઆત મિત્રો સેલ્ફી સેન્સરથી કરીએ. તો મિત્રો 50 MPની જે સેલ્ફી સેન્સર છે ને તેમાં તમે 4K 30 fps વિડીયો શૂટ કરી શકો છો. હવે મિત્રો સેલ્ફીની જો વાત કરીએ તો સેલ્ફીમાં ડિટેલિંગ સારી એવી જોવા મળી જશે, જેમ કે તમારા હેડ થઈ ગયા અને તમારે જે કોઈ પણ સ્કિનની ડિટેલ હોય તે સારી એવી જોવા મળી જશે. હું એમ કહીશ કે સ્કિનને વધારે પડતી વોર્મ નથી કરતા અથવા વધારે પડતી ડલ નથી કરતા, બહુ મસ્ત સ્કિન ટેક્સચર જોવા મળી જશે. હા, હવે વાત કરીએ જો મેઇન ફોટોની, તો મિત્રો મેઇન ફોટો બહુ સારા એવા આવી જશે. એક તો ચાઇલ્ડ કોલેબ જોવા મળે છે, જેના કારણે મિત્રો આમ કહીએ ને કે ફોટોની ડિટેલિંગમાં વધારો કરી દે છે અને ખાસ જ્યારે તમે લો લાઇટમાં ફોટો શૂટ કરતા હોય ત્યારે પણ તમને ડિટેલિંગ સારું એવું જોવા મળી જશે. અલ્ટ્રાવાઇડ છે ને મિત્રો તેનાથી ફોટા બહુ મસ્ત આવી જશે. હું એમ કહીશ કે ઉપયોગી સાબિત થશે, કંઈ એવા નથી કે હાવ નકામા ફોટા પડી જાય અલ્ટ્રાવાઇડથી. અલ્ટ્રાવાઇડનો કેમેરો બહુ સારો જોવા મળી છે અને ખાસ જ્યારે તમે વિડીયો શૂટ કરો છો ત્યાં તમને અલ્ટ્રાવાઇડ સારો ઉપયોગી બની જાય છે. અને વાત જો મિત્રો આના પોર્ટ્રેટ ફોટાની કરીએ, જાયઝ પોર્ટ્રેટ કેમેરો આનો બહુ સારો જોવા મળી જશે. હવે મિત્રો અહીં તમને VOD મોડ જોવા મળી જશે, ટેક્સચર મોડ જોવા મળી જશે અને જાયઝ મોડ પણ જોવા મળી જશે. તમે તમારી પસંદ અનુસાર કેમેરો યુઝ કરી શકો છો. હા, હું કહીશ કે એમાં ફરક એટલો જ છે કે કલર થોડાક અલગ જોવા મળી જશે, બાકી ફોટોની ડિટેલિંગમાં કાંઈ ઝાઝો ફરક નહીં પડે. હવે હું જાયઝ પોર્ટ્રેટની જો વાત કરું તો મિત્રો જાયઝ પોર્ટ્રેટમાં છે ને તમને અલગ અલગ લેન્સ જોવા મળી જશે, જેમ કે 50 mm, 35 mm. હા, આમાં હું કહીશ કે 35 mm લેન્સથી જે ફોટા પાડો છો ને તેમાં ડિટેલિંગ બહુ મસ્ત જોવા મળી જશે, બેકગ્રાઉન્ડ બ્લર પણ સારું એવું જોવા મળી જશે અને ખાસ તમને આમાં અલગ અલગ જાયઝના મોડ આપવામાં આવે છે ને, જેમ કે પાછળ કેવું બ્લર તમારે જોવે છે તો એમાં માટે બહુ મસ્ત મોડ આપવામાં આવ્યા છે. હું તમને બધા જ ફોટાનો એક સેમ્પલ બતાવું છું. તમે જુઓ પાછળ બેકગ્રાઉન્ડ બ્લર કેવું મસ્ત જોવા મળી જશે અને એમાં તમને કલર ઇફેક્ટ પણ બહુ મસ્ત જોવા મળી જશે. અને જ્યારે તમે લો લાઇટ કન્ડિશનમાં ફોટા પાડતા હોય, જેમ કે નાઇટની વેડિંગ હોય, કોઈના લગ્ન હોય, તો ત્યાં છે ને મિત્રો બેકગ્રાઉન્ડ બ્લર માટે તમને આમાં અલગ અલગ ઓપ્શન મસ્ત આપવામાં આવે છે. અને ખાસ આ વખતે વિવો એક નવો મોડ પણ આપ્યો છે જે ફક્ત વેડિંગ માટે સારો હોય છે. હા, અહીં છે ને મિત્રો તમને અલગ ટેમ્પલેટ આપવામાં આવે છે અને ટેમ્પલેટની નીચે તમને સારું લાગે એવા ટેક્સ્ટ પણ તમે એડ કરી શકો છો. અને આ કોને એક યુનિક વસ્તુ લાગે છે. આમ તમારે ઇન્સ્ટાની પોસ્ટ કરવી હોય તો તેની માટે કાંઈ તમારે એડિટ કરવાની જરૂર નહીં પડે. હવે હું વાત કરીશ કે આના વિડીયો કેવા આવે છે. તો વિડીયો માટે છે ને મિત્રો આમાં તમને 4K ઓપ્શન જોવા મળી જશે. 4K 30 fps વિડીયો શૂટ થાય છે. વિડીયોની ક્વોલિટી જણાવતા પહેલાં હું તમને વિડીયોઝ દેખાડી દઉં છું, તમે વિડીયો જોઈ શકો છો. વિડીયો તમે જોયો છે એટલે તમને ખબર પડી જ ગઈ હશે કે વિડીયોની ક્વોલિટી કેવી આવે છે, પણ હું તમને થોડું કહી દઉં કે જ્યારે તમે બ્લર વિડીયો શૂટ કરો છો, એટલે કે પાછળ બ્લર જોતું હોય અને તમારે ફેસ ઉપર વધારે ડિટેલિંગ જોતી હોય તો એ જગ્યાએ તમને એજ કટઆઉટ થોડુંક માઇન્ડરમાં લાગશે કે સરખું નથી એમ. હા, કહી શકાય કે કામ ચાલી શકે એવું છે. બાકી અલ્ટ્રાવાઇડથી વિડીયો સારા એવા આવી જશે, કાંઈ વાંધો નહીં આવે અને મેઇન કેમેરાથી પણ વિડીયો સારા એવા આવી જ જાય છે અને લો લાઇટ કન્ડિશનમાં પણ સારું રિઝલ્ટ કાઢે છે મોબાઈલ, કાંઈ વાંધો નથી આવે એમ. હા, હું કહીશ કે થોડુંક ઇમ્પ્રૂવ કરેલું છે આ વખતે અને ખાસ જાયઝની બ્રાન્ડિંગ જોવા મળે છે, એના કારણે તમને થોડુંક વધારે સારું એવું જોવા મળી જશે. બાકી અહીં તમને નીચેની તરફ ઓરા લાઇટ પણ જોવા મળી જશે. ઓરા લાઇટ વિશે આપણે ઘણી વખત વાત કરેલી છે, પણ જો તમે ચેનલ પર નવા હો તો તમને નહીં ખબર હોય તો તમે જલ્દીથી ચેનલ પહેલાં સબસ્ક્રાઇબ કરી નાખો અને આપણા જૂના વિડીયો જોઈ લો, તેમાં મેં આ વિશે વધારે વાત કરી છે. આ વખતે કંપની એમ કહે છે કે આ સ્ટુડિયો લાઇટ છે એમ, એટલે કે નવું નામ આપી દીધું છે. આ ઓરા લાઇટ પણ કહી શકાય, રિંગ લાઇટ પણ કહી શકાય અને સ્ટુડિયો લાઇટ પણ કહી શકાય. એનાથી તમે અલગ અલગ મસ્ત કલર ઇફેક્ટથી ફોટા પાડી શકો છો. બહુ મસ્ત લાગે છે, સારો ઉપયોગી થાય છે. હવે વાત જો ફોનની કનેક્ટિવિટીની કરીએ તો આમાં તમને વાઈફાઈ જોવા મળી જશે, બ્લૂટૂથ 5.4 જોવા મળી જશે, NFC સપોર્ટ નથી આપવામાં આવ્યો, રેડિયો સિસ્ટમ પણ નહીં જોવા મળે. USB Type-C જોવા મળી જશે જે 2.2 OTG વાળું છે, જે નીચેની તરફ આપવામાં આવ્યો છે. હા, હું કહીશ કે ફોનની ડિટેલમાં તો ફોન આ વખતે સારો છે. આ ફોનની પ્રાઇસની વાત કરીએ તો ફોનની પ્રાઇસ તમને સમથિંગ 33,000 થી 35,000ની વચ્ચે જોવા મળી જશે અને હું કહીશ કે વિવોની V40 છે અને તેની કરતાં થોડોક સ્લાઇડલી બેટર ફોન છે. મારા 7 દિવસના અનુભવથી હું કહી શકું આ ફોન સારો હોવો જોવા મળી જશે અને ખાસ એના કેમેરા માટે જો તમારા પરફોર્મન્સ માટે ફોન લેવો હોય તો એ આ ફોન નથી. આ ફોનમાં તમને કેમેરા અને ડિસ્પ્લે બહુ સારી એવી જોવા મળી જશે અને બેટરી આ વખતે 6000 mAhની છે, એટલે બેટરી લાઈફ પણ તમને સારી એવી આપવામાં આવે છે. બાકી તમારો ઓપિનિયન કેવો છે તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો જલ્દીથી લાઇક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો
અને બાજુનું બેલ આઇકન જરૂર પ્રેસ કરજો એટલે મારા નવા વિડીયો તમને જલ્દી મળતા રહે. અને હા, જો તમને આ વિડીયો સારો લાગ્યો તો તમારા ભાઈબંધ સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. તો હું મળીશ તમને એક નવા ફોનની સાથે, એક નવા ટોપિકની સાથે. તો ત્યાં સુધી તારે વિડીયો ગુજરાતી. જય જય ગરવી ગુજરાત.